श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, આપની કૃપાથી અમે સત્સંગ દીક્ષાનો કંઠપાઠ કરી રહ્યા છીએ। બ્રહ્મ વિદ્યારૂપ વૈદિક અને સનાતન એવા દિવ્ય સિદ્ધાંતનું જ્ઞાન અમારા હૃદય, મન અને બુદ્ધિમાં સ્થિર થાય એવી કૃપા કરશો। અમારી વાણીમાં પ્રવેશ કરી ગાન કરાવશો। આ કંઠપાઠ કરવામાં વિઘ્નરૂપ એવા આળસ પ્રમાદ તથા કુસંગી એવા મોબાઈલ, ટીવી વગેરેનો ત્યાગ કરીએ, જેથી અમે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ કંઠપાઠ કરી આપની પ્રસન્નતા અને રાજીપો મેળવી અક્ષરધામના અધિકારી બની શકીએ તેવા રૂડા આશીર્વાદ આપશો। શ્લોક નંબર 266 266। ગ્રાહ મુક્તૌ એટલે કે ગ્રહણની મુક્તિ થાય પછી સવસ્ત્રમ એટલે કે વસ્ત્રે સહિત, આપણે જે વસ્ત્રો પહેરેલા છે એ દરેક વસ્ત્રો, જે વસ્ત્રોને અડ્યા છીએ એવા બધા વસ્ત્રો પણ શું કરવાનું છે? સવસ્ત્રમ હિ કાર્યમ, કાર્યમ એટલે કરવું, સ્નાનમ સ્નાન કરવું, સવસ્ત્ર સ્નાન કરવું, સમય જનૈહિ એટલે કે સમૈર જનૈહિ શબ્દ છે, સમયહિ જનૈહિ એટલે કે સર્વજનોએ, જનૈહિ એટલે જનો વ્યક્તિઓ, ત્યાગીભિશ્ચ હરિહિ પૂજ્યો એટલે કે ત્યાગી ભિહિ એટલે કે સંતોએ, ત્યાગીઓએ, હરિહિ પૂજ્યો એટલે કે ભગવાનની પૂજા કરવી, અને ગૃહસ્થિતૈહિ ગૃહસ્થોએ શું કરવું? દાનમ દેયમ ગૃહસ્થોએ સવસ્ત્ર સ્નાન કરી અને પછી દાન આપવું જોઈએ। શ્લોક નંબર 266 266। ગ્રહ મુક્તૌ સવસ્ત્રમ હિ, 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 ગ્રહ મુક્તૌ સવસ્ત્રમ હિ। સેકન્ડ પાર્ટ। કાર્યમ સ્નાનમ સમૈર્જનૈઃ, કાર્યમ સ્નાનમ સમૈર્જનૈઃ, કાર્યમ સ્નાનમ સમૈર્જનૈઃ, કાર્યમ સ્નાનમ સમૈર્જનૈઃ, કાર્યમ સ્નાનમ સમૈર્જનૈઃ। ફર્સ્ટ લાઈન કરીએ। ગ્રહ મુક્તૌ સવસ્ત્રમ હિ, કાર્યમ સ્નાનમ સમૈર્જનૈઃ, ગ્રહ મુક્તૌ સવસ્ત્રમ હિ, કાર્યમ સ્નાનમ સમૈર્જનૈઃ, ગ્રહ મુક્તૌ સવસ્ત્રમ હિ, કાર્યમ સ્નાનમ સમૈર્જનૈઃ। સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ। ત્યાગેભિશ્ચ હરિઃ પૂજ્યો, ત્યાગેભિશ્ચ હરિઃ પૂજ્યો, ત્યાગેભિશ્ચ હરિઃ પૂજ્યો, ત્યાગેભિશ્ચ હરિઃ પૂજ્યો,
त्यागिभिश्च हरिः पूज्यो देयं दानं गृहस्थितैः देयं दानं गृहस्थितैः देयं दानं गृहस्थितैः देयं दानं गृहस्थितैः देयं दानं गृहस्थितैः। હવે સેકન્ડ લાઈન આખી કરીએ. ત્યાગિભિશ્ચ હરિः પૂજ્યો દેયં દાनं ગૃહસ્થિતૈः ત્યાગિભિશ્ચ હરિः પૂજ્યો દેયં દાनं ગૃહસ્થિતૈः ત્યાગિભિશ્ચ હરિः પૂજ્યો દેયં દાनं ગૃહસ્થિતૈः. આખો શ્લોક કરીએ છીએ. ગ્રાહમોક્તૌ સવસ્ત્રં હિ કાર્યં સ્નાनं સમૈર્જનૈः ત્યાગિભિશ્ચ હરિः પૂજ્યો દેયં દાनं ગૃહસ્થિતૈः ગ્રાહમોક્તૌ સવસ્ત્રં હિ કાર્યં સ્નાनं સમૈર્જનૈः ત્યાગિભિશ્ચ હરિः પૂજ્યો દેયં દાनं ગૃહસ્થિતૈः. હવે ભાષાંતર જોઈએ. ગ્રહણની મુક્તિ થયે સર્વજનોએ સવસ્ત્ર સ્નાન કરવું, ત્યાગીઓએ ભગવાનની પૂજા કરવી અને ગૃહસ્થોએ દાન કરવું. શ્લોક નંબર 267 267. જન્મનઃ, જન્મનો શબ્દ છે, એમાં મૂળ શબ્દ છે જન્મનઃ એટલે જન્મની. મરણસ્યાપી, મરણસ્ય એટલે કે મરણની, જન્મની અને મરણની. અપી વિધયઃ, વિધયઃ તો વિધયઃ શબ્દ એટલે કે વિધિ, જન્મની અને મરણની વિધિ. સૂતક આદયઃ, સૂતક આદયઃ. સૂતક શબ્દ આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, પણ સંસ્કૃત પ્રમાણે સૂતક આદયઃ એટલે કે સૂતક વગેરેની વિધિ. જન્મનો સૂતક અને મરણનું સૂતક વગેરે વિધિ. સેકન્ડ લાઈનમાં કહે છે સત્સંગ રીતિ એટલે કે સત્સંગની રીતને આશ્રિત્ય એટલે કે અનુસરીને, સત્સંગની રીતને અનુસરીને. અહીંયા આશ્રિત્ય શબ્દ એટલે સત્સંગને માનનારો આશ્રિત છે એની વાત નથી, પણ આશ્રિત્ય એટલે અનુસરીને શબ્દ સમજવાનો. સત્સંગની રીતને અનુસરીને પાલ્યાહા એટલે કે પાળવી અથવા પાળવા, રીત છે એટલે પાળવી. શ્રાદ્ધા દય તથા શબ્દ છે શ્રાદ્ધ આદયઃ તથા. શ્રાદ્ધ એટલે જે મનુષ્યનું મૃત્યુ વગેરે થાય છે અને પછી જ્યારે ભાદરવો મહિનો આવે છે, ભાદરવા વદ પક્ષની અંદર શ્રાદ્ધ પક્ષ કહેવાય, અને શ્રાદ્ધ વગેરેની જે વિધિ હોય છે, આ આદય એટલે આદિ વગેરે, તો એ બધી સત્સંગની રીત પ્રમાણે આપણે પાળવી. શ્લોક નંબર 267 267. જન્મનો મરણસ્યાપી, જન્મનો મરણસ્યાપી, જન્મનો મરણસ્યાપી, જન્મનો મરણસ્યાપી, જન્મનો મરણસ્યાપી. વિધયઃ સૂતકાદયઃ, વિધયઃ સૂતકાદયઃ, વિધયઃ સૂતકાદયઃ, વિધયઃ સૂતકાદયઃ, વિધયઃ સૂતકાદયઃ, વિધયઃ સૂતકાદયઃ. ફર્સ્ટ લાઈન હવે આપણે કમ્પ્લીટ કરીએ. જન્મનો મરણસ્યાપી વિધયઃ સૂતકાદયઃ, જન્મનો મરણસ્યાપી વિધયઃ સૂતકાદયઃ,
जन्मनो मरणस्यापि विधयः सूतकादयः. Second line, first part. सत्सङ्गरीतिमाश्रित्य 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 सत्सङ्गरीतिमाश्रित्य. Second part. पाल्यः श्रद्धादयस्तथा पाल्यः श्रद्धादयस्तथा पाल्यः श्रद्धादयस्तथा पाल्यः श्रद्धादयस्तथा पाल्यः श्रद्धादयस्तथा. સેકન્ડ લાઈન હવે આપણે આખી કરીએ છીએ. સત્સંગરીતિમાશ્રિત્ય પાલ્યઃ શ્રદ્ધાદયस्तथा સત્સંગરીતિમાશ્રિત્ય પાલ્યઃ શ્રદ્ધાદયस्तथा સત્સંગરીતિમાશ્રિત્ય પાલ્યઃ શ્રદ્ધાદયस्तथा. હવે આખો શ્લોક આપણે કરીએ છીએ. જન્મનો મરણસ્યાપી વિધયઃ સૂતકાદયઃ સત્સંગરીતિમાશ્રિત્ય પાલ્યઃ શ્રદ્ધાદયस्तथा. ફરીવાર જન્મનો મરણસ્યાપી વિધયઃ સૂતકાદયઃ સત્સંગરીતિમાશ્રિત્ય પાલ્યઃ શ્રદ્ધાદયस्तथा. હવે એનું ભાષાંતર જોઈએ. જન્મ મરણની સૂતક તથા શ્રાદ્ધ વગેરે વિધિઓ સત્સંગની રીતને અનુસરી પાળવી. શ્લોક નંબર 268 268. પ્રાયશ્ચિત્તમ. પ્રાયશ્ચિત્તમ એટલે કે પ્રાયશ્ચિત એટલે કે કંઈક આપણાથી ભૂલ થઈ હોય, એ ભૂલ થયા પછી મોટેરા સંતો પાસે અથવા તો ગુરુ પાસે પ્રાયશ્ચિત લેવું, એને નામ છે પ્રાયશ્ચિત. હવે અનુષ્ઠેયમ પ્રાયશ્ચિત્તમ એટલે કે પ્રાયશ્ચિત, અનુષ્ઠેયમ એટલે કે કરવું, અનુષ્ઠેયમ એટલે કરવું, પ્રાયશ્ચિત કરવું. જાતે તું અયોગ્ય વર્તને. જાતે એટલે અહીંયા સમજવાનું કે જ્યારે અયોગ્ય વર્તન થયું હોય, જાતે એટલે શબ્દ સમજવાનો, જ્યારે આપણાથી કંઈક અયોગ્ય વર્તન થઈ ગયું, નિયમ ધર્મની અંદર કંઈક આપણે ભૂલ થઈ, તો એનું પ્રાયશ્ચિત હંમેશા કરવું. બીજું શું કરવું? પરમાત્મા એટલે કે મૂળ શબ્દ છે પરમાત્મા. પરમાત્મા એટલે ભગવાન. પ્રસાદ અર્થમ એટલે કે રાજી કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે, શુદ્ધેન શુદ્ધ, ભાવતઃ એટલે ભાવે કરીને, શુદ્ધ ભાવથી ભગવાનને રાજી કરવા માટે પ્રાયશ્ચિત કરવું. મૂળ શબ્દ આ સમજવાનો. શ્લોક નંબર 268 268. પ્રાયશ્ચિત્તમનુષ્ઠેયં 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 પ્રાયશ્ચિત્તમનુષ્ઠેયં. જાતે ત્વયોગ્યવર્તને જાતે ત્વયોગ્યવર્તને જાતે ત્વયોગ્યવર્તને જાતે ત્વયોગ્યવર્તને જાતે ત્વયોગ્યવર્તને. ફર્સ્ટ લાઈન કરીએ. પ્રાયશ્ચિત્તમનુષ્ઠેયં જાતે ત્વયોગ્યવર્તને પ્રાયશ્ચિત્તમનુષ્ઠેયં જાતે ત્વયોગ્યવર્તને પ્રાયશ્ચિત્તમનુષ્ઠેયં જાતે ત્વયોગ્યવર્તને. સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ. પરમાત્મપ્રસાદાર્થં 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 પરમાત્મપ્રસાદાર્થં
शुद्धेन भावतस्तदा शुद्धेन भावतस्तदा शुद्धेन भावतस्तदा शुद्धेन भावतस्तदा शुद्धेन भावतस्तदा सेकंड लाइन आखी करिए परमात्मा प्रसादार्थम शुद्धेन भावतस्तदा परमात्मा प्रसादार्थम शुद्धेन भावतस्तदा परमात्मा प्रसादार्थम शुद्धेन भावतस्तदा आखो श्लोक करी लीए प्रायश्चित्तमनुष्ठेयं जाते त्वयोग्यवर्तने परमात्मा प्रसादार्थं शुद्धेन भावतस्तदा प्रायश्चित्तमनुष्ठेयं जाते त्वयोग्यवर्तने परमात्मा प्रसादार्थं शुद्धेन भावतस्तदा હવે ભાષાંતર જોઈએ કોઈ અયોગ્ય વર્તન અથવા કોઈ અયોગ્ય આચરણ થઈ જાય ત્યારે તદા એટલે ત્યારે ભગવાનને રાજી કરવા શુદ્ધ ભાવે પ્રાયશ્ચિત કરવું. શ્લોક નંબર 269 269 આપતકાલે એટલે કે આપતકાળ એવી સિચ્યુએશન આવી ગઈ, એવો પ્રશ્ન આવી ગયો ત્યારે આપતકાલે તું સત્યેવ, તો આપતકાલે તું સતી એવ, આપતકાળ સમય આવે ત્યારે, એવ એટલે જ હિ યાપદો, યાપદો શબ્દ છે ત્યાં શબ્દ છે હિ આપદહ, એટલે કે જ્યારે આપતકાળ આવી જાય ત્યારે આપદહ આપદ ધર્મ, ધર્મમ એટલે કે આપત ધર્મને આચરેત આચરવો. જ્યારે આવો સમય આવી જાય, આપતકાળ આવી જાય ત્યારે આપણને અમુક વાત કરી હોય અથવા મોટેરા સંતોને ફોન કરીએ અથવા એવું પૂછી લઈએ કે ભાઈ હવે આવું પરિસ્થિતિ છે શું કરવું, ને એ સમયમાં જે કંઈ આપણને નાની મોટી છૂટ આપે એને કહેવાય આપદ ધર્મ. એ કાયમ માટે ન હોય પણ એવો પ્રશ્ન આવી ગયો અને જન્મનો મરણનો કે કંઈક એક્સિડન્ટ અથવા તો એવી કોઈ પરિસ્થિતિ, તો એના આપદ ધર્મ એને અનુસરવું, આચરણ કરવું. પણ સાથે સાથે આપણને બીજું કહે છે અલ્પાપત્તિમ, અલ્પ આપત્તિમ, અલ્પાપત્તિમમાં બે શબ્દો છે, અલ્પ આપત્તિમ એટલે કે અલ્પ થોડીક જ આપત્તિ આવી હોય, મહાઆપત્તિમ, મહાપત્તિમ એટલે મહાઆપત્તિ, અલ્પ આપત્તિને મહાઆપત્તિ માનીને કે આ તો બહુ જ મોટી આપત્તિ આવી ગઈ, મતવા એટલે માનીને, ધર્મમ એટલે કે ધર્મને, ન સંત્યજેત એટલે કે અલ્પ આપત્તિને મોટી આપત્તિ માનીને ધર્મનો ત્યાગ ન કરવો, નિયમ ધર્મ કે જે પણ આપણા નિયમ હોય એનો ત્યાગ ન કરવો, એ અહીંયા આપણને સમજાવે છે. શ્લોક નંબર 269 269 આપતકાલે તુ સત્યેવ, આપતકાલે તુ સત્યેવ, આપતકાલે તુ સત્યેવ, આપતકાલે તુ સત્યેવ, આપતકાલે તુ સત્યેવ. સેકન્ડ પાર્ટ યાપદો ધર્મમાચરેત, યાપદો ધર્મમાચરેત, યાપદો ધર્મમાચરેત, યાપદો ધર્મમાચરેત, યાપદો ધર્મમાચરેત. ફર્સ્ટ લાઈન આપતકાલે તુ સત્યેવ યાપદો ધર્મમાચરેત, આપતકાલે તુ સત્યેવ યાપદો ધર્મમાચરેત, આપતકાલે તુ સત્યેવ યાપદો ધર્મમાચરેત. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ અલ્પાપત્તિમ મહાપત્તિમ, અલ્પાપત્તિમ મહાપત્તિમ,
अल्पापत्तिं महापत्तिम् अल्पापत्तिं महापत्तिम् अल्पापत्तिं महापत्तिम् सेकेंड पार्ट मत्वा धर्मं न सन्त्यजेत् मत्वा धर्मं न सन्त्यजेत् मत्वा धर्मं न सन्त्यजेत् मत्वा धर्मं न सन्त्यजेत् सेकेंड लाइन साथे पहला बोलिए छे बे बार अल्पापत्तिं महापत्तिं मत्वा धर्मं न सन्त्यजेत् अल्पापत्तिं महापत्तिं मत्वा धर्मं न सन्त्यजेत् अल्पापत्तिं महापत्तिं मत्वा धर्मं न सन्त्यजेत् आखो श्लोक करिए आपत्काले तु सत्येव ह्यापदो धर्ममाचरेत् अल्पापत्तिं महापत्तिं मत्वा धर्मं न सन्त्यजेत् फरीवार आपत्काले तु सत्येव ह्यापदो धर्ममाचरेत् अल्पापत्तिं महापत्तिं मत्वा धर्मं न सन्त्यजेत् એનું ભાષાંતર જોઈએ આપતકાળમાં જ આપદ ધર્મ આચરવો અલ્પ આપત્તિને મોટી આપત્તિ માની લઈ ધર્મનો ત્યાગ ન કરવો આપત્તૌ કષ્ટદાયામ તુ આપત્તૌ એટલે આપત્તિમાં કષ્ટદાયામ એટલે કષ્ટ આપે એવી આપત્તિમાં રક્ષા રક્ષા એટલે રક્ષા કરવી સ્વસ્ય એટલે પોતાની અને પરસ્ય એટલે બીજાની યથા એવ સ્યાત યથૈવ એમાં શબ્દ છે યથા એવ એટલે કે જેવું એટલે કે તેમ યથા તથા જે રીતે થાય તે રીતે કાર્યમ કરવું રક્ષતા ભગવદ બલમ ભગવાનનું બળ રાખી ભગવત બલમ શબ્દ છે પણ બ છે એટલે ભગવદ બલમ ભગવાનનું બળ રક્ષતા એટલે રાખવું ભગવાનનું બળ રાખીને જે રીતે થાય તે રીતે પોતાની અને બીજાની રક્ષા કરવી ક્યારે જ્યારે કષ્ટદાયક આપત્તિ આવે ત્યારે શ્લોક નંબર 270 270 આપત્તૌ કષ્ટદાયામ તુ 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 રક્ષા સ્વસ્ય પરસ્ય ચ 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 ફર્સ્ટ લાઈન કરીએ આપત્તૌ કષ્ટદાયામ તુ રક્ષા સ્વસ્ય પરસ્ય ચ આપત્તૌ કષ્ટદાયામ તુ રક્ષા સ્વસ્ય પરસ્ય ચ આપત્તૌ કષ્ટદાયામ તુ રક્ષા સ્વસ્ય પરસ્ય ચ સેકન્ડ લાઈન યથૈવ સ્યાત્ તથા કાર્યં 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 રક્ષતા ભગવદ્બલમ રક્ષતા ભગવદ્બલમ રક્ષતા ભગવદ્બલમ રક્ષતા ભગવદ્બલમ રક્ષતા ભગવદ્બલમ રક્ષતા ભગવદ્બલમ
બલમ. સેકન્ડ લાઈન, યથૈવ સ્યાત્ તથા કાર્યમ રક્ષતા ભગવદ્બલમ. યથૈવ સ્યાત્ તથા કાર્યમ રક્ષતા ભગવદ્બલમ. યથૈવ સ્યાત્ તથા કાર્યમ રક્ષતા ભગવદ્બલમ. આખો શ્લોક કરીએ. આપત્તૌ કષ્ટદાયાં તુ રક્ષા સ્વસ્ય પરસ્ય ચ. યથૈવ સ્યાત્ તથા કાર્યં રક્ષતા ભગવદ્બલમ. આપત્તૌ કષ્ટદાયાં તુ રક્ષા સ્વસ્ય પરસ્ય ચ. યથૈવ સ્યાત્ તથા કાર્યં રક્ષતા ભગવદ્બલમ. હવે આપણે ભાષાંતર વાંચીએ છીએ. કષ્ટ આપે તેવી આપત્તિ પડે ત્યારે ભગવાનનું બળ રાખી જે રીતે પોતાની તથા અન્યની રક્ષા થાય તેમ કરવું. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ. સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.